ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ. આજે આપણે ગુજરાતી વિષયની અંદર આ વિડીયોની અંદર જોઈશું સેક્શન ડી, એની અંદર જે આવતા રાઇટિંગ સેક્શનની અંદર જે કંઈક આવે છે એના વિશે. તો આપણે લાઈવ ક્લાસની અંદર ભણી ગયા છીએ વિચાર વિસ્તાર આપણે ભણી ગયા છે. ત્યારબાદ રાઇટિંગ સેક્શનની અંદર બીજું આવે છે સંક્ષેપીકરણ, ત્રીજું આવે છે અહેવાલ લેખન, ચોથું આવે છે વાર્તા લેખન એટલે કે સ્ટોરી રાઇટિંગ, નંબર 5 નિબંધ લેખન. બરાબર છે. આ 5 વસ્તુ રાઇટિંગ સેક્શનની અંદર આવે છે, જેની અંદરથી તમને કોઈ 4 માર્ક્સની અંદર પૂછાય છે, કોઈ 5 માર્ક્સની અંદર પૂછાય છે. બરાબર છે. તો વિચાર વિસ્તાર જે છે આપણે જોઈ ગયા છીએ અને એના મુદ્દા પણ આપણે જોયા છે. કઈ કઈ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે અને વિચાર વિસ્તાર લખવાનો છે. બરાબર. તો આજે આપણે જોઈશું સંક્ષેપીકરણ વિશે, કે સંક્ષેપીકરણની અંદર કયા કયા મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખવાના છે. બરાબર. તો સૌથી પહેલા જોઈએ સંક્ષેપીકરણ. તો સંક્ષેપીકરણમાં સંક્ષેપ કરવો એટલે શું? તો ટૂંકું કરવું. બરાબર. તમને ખ્યાલ હશે, તમે કદાચ 9મા ધોરણની અંદર ભણી પણ ગયા હશો કે સંક્ષેપીકરણ એટલે શું. તો સંક્ષેપનો સામાન્ય અર્થ થશે ટૂંકું કરવાની રચના વિધિ. કે તમને એક પેરેગ્રાફ આપેલો હોય અને એ પેરેગ્રાફમાં ને તમારે નાનો બનાવીને લખવાનો, સીધી અને સાદી ભાષામાં કહીએ તો. પણ તે કેવી રીતે? એમ જ તમારે પેરેગ્રાફમાંથી 2-3 લાઈન ગાયબ કરીને લખવાની નથી, પરંતુ એને પણ વિચારી સમજીને ટૂંકું કરવાનું છે. તો એના વિશે આપણે જોઈશું. તો સૌથી પહેલા એના માટેની સૂચનાઓ જે છે એ સૂચનાઓ જોઈશું આપણે, કે સંક્ષેપીકરણ કરવા માટે કઈ કઈ સૂચનાઓ આપણે ધ્યાનમાં રાખવાની છે. તો સૌથી પહેલી સૂચના છે, પહેલું છે કે આપેલો પેરેગ્રાફ જે છે એ તમારે ધ્યાનથી વાંચવો અને સમજવો. કે તમને જે એક્ઝામની અંદર પેરેગ્રાફ આપશે, કે આપેલો પેરેગ્રાફ ધ્યાનથી વાંચવો અને સમજવો. બરાબર છે. જ્યાં સુધી તમને જે પેરેગ્રાફ આપવામાં આવેલો છે એ પેરેગ્રાફ તમે ધ્યાનથી વાંચશો નહીં, સમજશો નહીં, ત્યાં સુધી તમને કશું ખબર પડશે નહીં. પછી બીજો મુદ્દો રહેશે આપણો કે આપેલ પેરેગ્રાફનો ધ્યાનથી વાંચવાનું અને એનો અર્થ સમજવાનો છે. બરાબર. એનો અર્થ સમજવાનો. ત્યારબાદ આપેલ પેરેગ્રાફનો અર્થ સમજ્યા પછી એના મહત્વના જે મુદ્દા છે એ મુદ્દાઓને અલગ તારવવા, એટલે કે અલગ કરવા. પૂરેપૂરો પેરેગ્રાફ વાંચવાનો, પછી તમને લાગે કે આની અંદર મેન પોઈન્ટ આ છે, તો એ પોઈન્ટ્સને તમારે અલગ કરવાના છે. ત્યારબાદ તમે જે મહત્વના મુદ્દાઓ અલગ કર્યા છે એનો સમાવેશ થાય તે રીતે મૂળ જે પેરેગ્રાફ છે, એટલે એક્ઝામની અંદર જે પૂછાયેલો મૂળ પેરેગ્રાફ જે છે એ પેરેગ્રાફ નો 3જા ભાગ જેટલો સંક્ષેપ કરવો, એટલે કે ટૂંકું કરવું. ત્યારબાદ ચોથો મહત્વનો મુદ્દો છે કે આપેલ ગદ્યખંડને એટલે કે પેરેગ્રાફને શીર્ષક આપવું, એટલે કે ટાઇટલ આપવું. શીર્ષકનો તમને અડધો માર્ક મળી જ જાય છે, એટલા માટે તમારે ટાઇટલ આપવું. ત્યારબાદ સંક્ષેપીકરણની ભાષા કેવી હોવી જોઈએ? તો સંક્ષેપની ભાષા જે છે એ ભાષા સીધી સાદી, સરળ અને શુદ્ધ હોવી જોઈએ.
બરાબર છે. સંક્ષેપીકરણની ભાષા કેવી હોવી જોઈએ? સીધી સાદી, સરળ અને શુદ્ધ હોવી જોઈએ. એની અંદર તમારે કોઈ પણ પ્રકારની અલંકારિક ભાષા કે ઉદાહરણ કે એવાનો સમાવેશ કરવાનો નથી. કે સંક્ષેપમાં બિનજરૂરી લખાણ લખવું નહીં. બરાબર છે. સંક્ષેપીકરણની અંદર બિનજરૂરી લખાણ ક્યારેય લખવાનું નથી, કારણ કે આપણાને જે કંઈક આપ્યું છે એમાંથી આપણે ઓછું કરવાના છીએ. બરાબર છે. ત્યારબાદ મહત્વનો એક પણ મુદ્દો છૂટવો જોઈએ નહીં. કે પેરેગ્રાફની અંદર જે કંઈક લખવામાં આવ્યું છે એની અંદર તમે બધું લખો, પણ જે મેઇન પોઈન્ટ્સ છે એ જ તમે એને મિસ કરી દો તો એ કામ આવે નહીં. એટલે કે મહત્વનો એક પણ મુદ્દો છૂટવો જોઈએ નહીં. હવે 8મો છે આપણો મુદ્દો કે સંક્ષેપીકરણ થઈ ગયા બાદ ફરીથી આપણે જે સંક્ષેપીકરણ કર્યું છે એને ફરીથી વાંચી લેવું અને પછી એની ભૂલો સુધારવી. વાંચવી અને ભૂલો સુધારવી. બરાબર છે. કે આટલી મહત્વની બાબતો જે છે આપણે ધ્યાનમાં રાખવાની છે. કે સંક્ષેપીકરણને પહેલું તો આપેલો પેરેગ્રાફ ધ્યાનથી વાંચવો, અર્થ સમજવો, અર્થ સમજ્યા પછી મેન પોઈન્ટ્સ જે છે એને અલગ કરવા. એ પોઈન્ટ્સ તમે અંડરલાઈન કરી શકો પેરેગ્રાફમાં અથવા રફલી કોઈ પેજ ઉપર પણ કરી શકો. તમે જે મહત્વના મુદ્દા અલગ કર્યા છે એનો સમાવેશ થાય તે રીતે મેન જે પેરેગ્રાફ છે એનો 3 ભાગ જેટલો સંક્ષેપ કરવો. પેરેગ્રાફને યોગ્ય શીર્ષક આપવું. સંક્ષેપીકરણની ભાષા સીધી સાદી, સરળ અને શુદ્ધ હોવી જોઈએ. સંક્ષેપીકરણની અંદર બિનજરૂરી લખાણ લખવું નહીં. મહત્વનો એક પણ મુદ્દો રહી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું. સંક્ષેપીકરણ થઈ ગયા બાદ ફરીથી વાંચવું અને એની ભૂલો સુધારવી. આટલા પોઈન્ટ્સ આપણે યાદ રાખવાના છે. બરાબર. હવે આપણે જોઈશું સંક્ષેપીકરણનો એક નમૂનો. એની અંદરથી તમારે શીખવાનું છે કે આપણે સંક્ષેપીકરણ કઈ રીતે કરી શકીએ. તો જુઓ, અહીં આપ્યું છે એક સંક્ષેપીકરણનો નમૂનો છે. ચલો આ નમૂનો જે છે એ આપણે જોઈએ. સૌથી પહેલા તો હું વાંચીશ, ધ્યાનથી સાંભળજો એટલે તમને ખબર પડશે કે તમારે એની અંદરથી શું સમજવાનું છે. કેમ કે જ્યાં સુધી તમે પેરેગ્રાફ સમજશો નહીં, એનો અર્થ નહીં સમજશો, ત્યાં સુધી તમને સંક્ષેપીકરણ કરતા આવડશે નહીં. તો વિકલાંગ માણસ, વિકલાંગ એટલે કે હેન્ડીકેપ, કે વિકલાંગ માણસ જગતને ભારરૂપ છે. ભારરૂપ એટલે કેવું કે બોજારૂપ છે. આપણી મેન્ટાલિટી કેવી છે, આપણે શું સમજીએ કે અપંગ જે વ્યક્તિ છે, હેન્ડીકેપ વ્યક્તિ જે છે એ વિશ્વ માટે બોજારૂપ છે એવું આપણે સમજીએ. પરંતુ એવી લાગણી અર્થહીન છે કે આવી વિચારસરણી રાખવી અર્થ વગરની છે. કે ભારરૂપ જોવા જઈએ તો અસંખ્ય માણસો જડશે એટલે કે મળશે. કે આપણે શું સમજીએ કે વિકલાંગ માણસ જે છે એ જગતને બોજારૂપ છે, પરંતુ એમ જોવા જઈએ તો કેટલાય સારા માણસો પણ વિશ્વ માટે બોજારૂપ છે. તો એ માણસો કેવા? તો જે પરોપજીવી છે, કે બીજા ઉપર આધાર રાખીને જે જીવે છે, અથવા સમાજદ્રોહી છે, દેશદ્રોહી છે, એ પણ જગત માટે, વિશ્વ માટે ભારરૂપ છે. ભલે તે શરીરથી સારા છે, બરાબર, પરંતુ એ પણ કેવા છે? અપંગ જ છે. બરાબર. કે અપંગ વ્યક્તિમાં નિષ્ઠા અને સંકલ્પ શક્તિ હોય છે. કે અપંગ જે વ્યક્તિ છે એની અંદર કાર્ય કરવાની નિષ્ઠા હોય છે, સંકલ્પ શક્તિ હોય છે. બરાબર. તો આવા વ્યક્તિ જે છે એને યોગ્ય દોરવણી એટલે કે યોગ્ય માર્ગદર્શન જો મળે તો સતત મહેનત કરીને, પુરુષાર્થ એટલે કે મહેનત કરીને તે સમાજની ઉત્તમ સેવા કરી શકે છે. અપંગની સેવા દ્વારા આપણા ઘણા સામાજિક ગુણોનો વિકાસ થાય છે. કે આપણે જો અપંગની સેવા કરીએ તો એના દ્વારા આપણા ઘણા સામાજિક ગુણોનો વિકાસ થાય છે. માનવતાની સામાજિક જીવનની આ કેળવણી તત્વતઃ ધાર્મિક કેળવણી છે. આના સંસ્કાર ધાર્મિક ગ્રંથિઓ અને અન્ય પૂર્વગ્રહોને ઉગાડે છે. માનવતાના અભ્યાસથી આપણે આપણા સારા દેશજન થઈ શકીશું. આપણે મનુષ્ય છીએ એટલે આપણી અંદર માનવતા રહેશે.
તો એ માનવતાના સારા અભ્યાસથી આપણે વધુ સારા દેશજન એટલે કે દેશના વ્યક્તિ બની શકીશું, વધારે સારા હિન્દુ કે મુસલમાન થઈ શકીશું. બલકે વિશ્વમાનમ કે પરમપિતા એટલે કે ઈશ્વર ભગવાન કે ભગવાનના એક સાચા સંતાન પણ આપણે થઈ શકીશું, જે બીજાના દુઃખો જોતો નથી, બીજાની આરત એટલે કે દુઃખ સાંભળતો નથી, જે સંકટગ્રસ્તોની મદદે દોડી જતો નથી, તે જ અપંગ છે. કે અપંગ વ્યક્તિ, વાસ્તવમાં અપંગ વ્યક્તિ કોણ છે? શરીરથી અપંગ છે જે એ નહીં, પરંતુ કોણ કે જેનામાં આ ગુણો નથી, એ વાસ્તવમાં હકીકતમાં તો એ વ્યક્તિ અપંગ છે. હવે આપણે જોઈશું એનું સંક્ષેપ કેવી રીતે કરવું તે. બરાબર. હવે એને ટાઇટલ આપવું હોય તો શું આપી શકાય? અહીંયા આપ્યું છે, જુઓ, અપંગ કોણ. આપણે શરૂઆત કરવાની કે પ્રશ્ન પૂછ્યો છે, અપંગ કોણ? કે જે શરીરથી અપંગ છે તે, કે પછી જે સારા હોવા છતાં જે માનસિક રીતે પરોપજીવી છે અથવા દેશદ્રોહી છે એવા વ્યક્તિ અપંગ છે. બરાબર. તો આપણે વિકલાંગ માણસ જગતને ભારરૂપ છે એવી લાગણી અર્થહીન છે. ભારરૂપ જોવા જઈએ તો અસંખ્ય માણસો જડશે જે કેવળ પરોપજીવી જ નહીં, સમાજદ્રોહી પણ હોય છે. આટલા માટે તમારી એક લાઈન લખવાની, વિકલાંગ માણસ જગતને ભારરૂપ નથી. ત્યારબાદ અપંગ વ્યક્તિમાં નિષ્ઠા અને સંકલ્પ શક્તિ હોય છે, માટે એને યોગ્ય જો માર્ગદર્શન મળે તો એ સતત મહેનત કરીને સમાજની ઉત્તમ સેવા કરી શકે. હવે અહીંયાથી લઈને અહીંયા સુધીની એક લાઈન તમારે લખવાની છે. તો તેને યોગ્ય દોરવણી મળે તો તેની નિષ્ઠા, સંકલ્પ શક્તિ અને પુરુષાર્થ વડે તે સમાજની ઉત્તમ સેવા કરી શકે છે. ત્યારબાદ અપંગની સેવા દ્વારા આપણા ઘણા સામાજિક ગુણોનો વિકાસ થાય છે. કે અપંગની સેવા દ્વારા માનવતાની શ્રેષ્ઠ કેળવણી છે. બરાબર છે. ત્યારબાદ એ ત્રીજું થયું. ત્યારબાદ અહીંયાથી માનવતાના અભ્યાસથી આપણે સારા દેશજન થઈ શકીશું, હિન્દુ કે મુસલમાન થઈ શકીશું, બલકે એક વિશ્વ માનવને પરમપિતાના સાચા સંતાન થઈ શકીશું. અહીંથી અહીં સુધીની એક લાઈન લખવી હોય તો એના થકી આપણે પરમપિતાના સાચા સંતાન થઈ શકીશું. હવે બાકી રહ્યું છે આટલેથી આટલું, કે જે બીજાના દુઃખો જોતો નથી, બીજાની આરત સાંભળતો નથી, સંકટગ્રસ્તોની મદદે દોડી જતો નથી, તે જ સાચો અપંગ છે. તો એની એક લાઈન લખવી હોય તો શું લખાશે? કે ખરી રીતે તો જે બીજાના દુઃખો જોઈને તેની મદદે દોડી ન જાય એ જ વ્યક્તિ સાચો અપંગ કહી શકાય. બરાબર. કે અહીં અપંગની પરિભાષા જણાવી છે કે સાચો અપંગ કોણ છે. સમજ પડી ગઈ હશે, હું એવું માનું છું. બરાબર. કે તમારે કેવી રીતે જે પેરેગ્રાફ આપેલો છે એને નાનો કરવો, કે મેન પોઈન્ટ્સ જે છે, બીજી બાબતો છે ગૌણ બાબતો, એને કાઢીને મેન જે પોઈન્ટ્સ છે એને કરીને તમારે 4 થી 5 લીટીની અંદર કરવાનું રહેશે અને એને યોગ્ય શીર્ષક આપવાનું રહેશે. થેન્ક યુ.